વાહ, આને કહેવાય શ્રદ્ધા. જોઈ લ્યો તમારી સામે જ છે ને, જે ઘોડા ખચ્ચર ઉપર આવે છે ને એના માટેનું છે આ. અને ખાસ તો અમે શું માટે ડ્રોન ઉડાડીએ છે ખબર? પેલો હાઈટલી તમને વોટરફોલ દેખાય ને એ માટે આજ અમે એનું નિરીક્ષણ કરીએ છીએ કે આજ હકીકતમાંથી એ પાણી આવે છે ક્યાંથી. ફાઇનલી ભાઈ જેનો વેઇટ હતો એ લોકો આવી ગયા છે. લગભગ અહીંથી 100-200 મીટર નીચે છે હવે. તો હું એમને થોડો પિકઅપ કરતા હું. કેમ લાગે? ખબર ને આ ગૌરવભાઈને તો ઠંડી કેમ સહન કરે, ચડો પહેરીને બલ્લે આજે ફાઇનલી આપણે ભાઈ કેન્ટીન ઓપન થાય છે. કેટલા દિવસ પછી? કેટલા દિવસ એટલે 2 દિવસ પછી. કેમ કે મારી પાસે પૂરો માલ સામાન નહોતો. તો ફાઇનલી આજ કેન્ટીન ઓપન થાય છે. એમ તો ઓલરેડી આપણા ગુજરાતી ભાઈઓ આવી ગયેલા છે, અંદર જ બેઠા છે. ખોલી નાખીએ ને કેન્ટીન. હવે વિવેકભાઈ એમ કીધું કે હમણાં ખોલીએ છીએ બીજ સાથે, લગભગ સાફ સફાઈ અંદર કરવાની બાકી છે એટલા માટે ના પડે છે. અહીંથી પાણી કાઢવાનું છે તો એ પાણી પેલા કાઢી નાખીએ. કેમ કે 2 દિવસનું છે ને વરસાદને લીધે અહીં પાણી જમા થયું છે. દેખાય ને? હવે થોડું કેવું છે ને ટાઈમલેસ મૂકી દઉં કેમ કે આ વ્યૂ છે ને બહુ એટલે બહુ મસ્ત દેખાય. અને એ પેલા ભાઈઓ પણ આવેલા છે. જય શ્રી કેદાર ભાઈઓ, જય શ્રી કેદાર. કેટલા જણ છો તમે? 7 જણ. આપણા 7 મેમ્બર પણ આવેલા છે. 4 અહીંયા છે, હજી 3 અંદર છે. તમને એમને પણ મળી દો, નહીં તો મને કહે કે અમને ન લીધા. એવું જ થયું આગળ. અવસ્થા એવો છે એવું કે અમને લીધા વગર વિડીયો નહીં સ્ટાર્ટ કરતા. કઈ વાંધો નહીં, આરામથી આવો, આરામથી આવો. હેલો ગાઈસ, હેલો. કેમ છો? મજામાં? ક્યાંના છો? અચ્છા, હા તો આપણા ઘરના જ છે યાર, બાજુના જ માણસો છે હે ને? એમ છે. આ ભાઈ છે ને હજી એક ગયો છો ભાગી ક્યાં હુઆ? આ યા 7 મેમ્બર હવે નીચે જતા હશે ને? એમ તો આરામથી જજો, ધ્યાન રાખજો. કેમ છો? મજામાં ને? બસ મજામાં. ક્યાં છો? આણંદ. અમૂલ દૂધ પીતા હે ઇન્ડિયા. હે? હા. હવે હું કઈ ચા પાણી નાસ્તો? ના, ચા પીધી ઉપર. અમારા તો જય શ્રી કેદાર. કેમ છો? મજામાં? જય શ્રી કેદાર. કેવા આવ્યા તમારા દર્શન બધે? બહુ જબરજસ્ત. અંદર જઈને પૂજા બધી જ કરી. જય શ્રી કેદાર બેન, જય શ્રી કેદાર. સેલ્ફી લઈ આવો. અરે કેમ આવ્યો? તમે મળવાની ઈચ્છા હતી, મળી લીધો. આપણો ફોન હાથમાં આવી ગયો. કોનો ખબર? હા, મારા ભાઈઓનો. હેલો, જય શ્રી કેદાર. જય શ્રી કેદાર. જય શ્રી કેદાર. આનંદ જ છે ને તમે? ફોન છે ને એમને ખુશું. ચલ્યા, જય શ્રી કેદાર. ભાઈ અત્યારે છે ને ગુજરાતી ફેમિલી એટલા આવે છે ને વાત ના પૂછો. અને સ્પેશિયલી આજ તો કેન્ટીન ખોલીને રિવ્યુ નાખી દીધો છે મેં. કેમ કે જે પણ આવે હવે જરૂર વિઝિટ કરજો હે ને. થેન્ક યુ સો મચ આવવા માટે. હું ટાઈમલેસ મારો અધૂરો રહી ગયો. ટાઈમલેસ મૂકી દઉં પેલા. बस इतनी इल्तिजा तू आके एक दफा जो समझो. अरे थैंक यू સો મચ આને કે લે. થેન્ક યુ સો મચ. जो दिल ने ना कहा. કેમ્પમાં આવ્યા ભેગો હશે ને વરસાદ ચાલુ. હું આવ્યો છું એડિટિંગ કરવા માટે અને બહાર વરસાદ ચાલુ બતાડું તમને. જો ઢીંચણાના વરસાદ ચાલુ થઈ ગયો. કેવું મોસમ થઈ ગયું દેખાય તમને? આવું જોઈએ યાર, ગમે ત્યારે મોસમ ચેન્જ થઈ જાય. હમારે યહાં ऐसा ही होता है. વરસાદ ચાલુ થઈ ગયો. પાછું કેમ બંધ કરી દો. અને અત્યારે છે ને મિત્રો હું કેન્ટીને જાઉં છું ને વરસાદ ચાલુ થઈ ગયો છે સવારનો યાર. ભાગો ભાગો. આ વોટરપ્રૂફ જેકેટ છે એટલે ફાયદો તો બહુ છે. પલળવા ન દે આપણને. ભાગ્યા રેખો જો વરસાદ ચાલુ છે એટલે કેન્ટીને પહોંચી જાય ને. અને કેન્ટીને આવ્યા ભેગા છે ને કાલે જેમ વિવેકભાઈ પાછા જ ડુંગળી કટિંગ કરી નાખી છે મસ્ત મજાની. અને અત્યારે શું બનાવે? ये क्या चल रहा भैया जी? फ्रेंच फ्राइज. વાહ વાહ વાહ. અમારે વિવેકભાઈ હવે આવી ગયા ને હવે કાંઈ મારે કાંઈ ટેન્શન જ નથી. મસ્ત મજાનું બધું ચાલુ છે. અને આપણે ગુજરાતના ભાઈઓ પણ આવેલા છે. આપણે ક્યાંનો છો? સુરતના ભાઈઓ પણ આવ્યા છે તો એમને પણ ચા નાસ્તો કરાવી દઈએ. આજે ભાઈ વરસાદ છે ને સવારનો ચાલુ જ છે. વાહ, આને કહેવાય શ્રદ્ધા. જોઈ લ્યો તમારી સામે જ છે ને, જે ઘોડા ખચ્ચર ઉપર આવે છે ને એના માટેનું છે આ. આને કહેવાય શ્રદ્ધા. આ સારનો ડબ્બો છે. આનું હું તમને કહાની કહું. મારે કેવું હોય ખબર? કંઈક સામાન પૂરો થઈ જાય ને તો આજુબાજુની એમ કેન્ટીન ગોતીએ. મીન્સ કે સામે વાળી કેન્ટીન હોય તો ત્યાંથી માંગી લઈએ. વધારે હોય તો એમ જ થાય ને, બિઝનેસ પાર્ટનર મતલબ એની પેન હોય તો અમે લઈ લઈએ, અમે પેન હોય તો એ લઈ લઈએ, એવું છે. તો અમારી પાસે હવે એક્સ્ટ્રા આવી ગયા છે આચાર. તો અમે આ ડબ્બો એમને આપી આવીએ. તો કયો ધાબો છે ખબર? મહાકાલ ધાબા છે ને ત્યાં છે અમારા કેન્ટીનથી. સમૂહ કેન્ટીન છે ને નીચેની જ છે. ओके भाई जी, थैंक यू सो मच देने के लिए आचार. ये रहा आपका आचार. ठीक है, केदार का अनुराग कैंटीन. ओके, थैंक यू सो मच भैया. ભાઈ એ લોકોને આપી દીધું છે
અને આવી રીતે અમારે આમ બિઝનેસ હાલતું હોય, એકબીજાને દે લેવડ દેવડ ન હોય ત્યારેની વાત છે. તો લઈ લીધો, એને તે દઈ દીધું, ને આપણે ભૂખ લાગી, હવે કાંક ઠૂસીએ. अरे बनाओ बनाओ ये देखो ये देखो ये देखो, ये सिर्फ वीडियो के लिए कर रहे हैं, ये सिर्फ वीडियो के लिए हो रहा है, ऐसा कुछ नहीं है वरना, है ना. साफ सफाई. हेलो भाई, जय श्री केदार. કેમ છો? મજામાં? ક્યાંના છો? આપણે દાહોદના ભાઈઓ આવ્યા છે ને હું છે ને જમવાનું જમતો હતો. કેવું? નહીં રે, ગીર સોમનાથ. દાઉદ નહીં રે. બેસો બેસો, તમારે શું કઈ ખાવું પીવું છે બોલો? કઈ નહીં મારા ભાઈ, બેઠો બેઠો. આ જો ખાલી ખચ્ચર ઉપર માલ આવે છે ને, જો ખાલી, હે ને કેવી રીતે લઈને આવે છે જો. બાકી ભાઈ આપણે કઈક ગુજરાતી ફેમિલી પણ આવ્યા છે, અને હું થોડો છે ને આપણે ડ્રોન ઉડાડતા હોય ને ત્યાંથી મળવા આવ્યો છું. એમ તો એને કે યાર મળવા નથી આવતો, એટલે ગાયકા થોડીને આવ્યો. કેમ છો? મજામાં? હાવ આર યુ? ફાઇન. હાવ આર યુ? ગુડ. તો વાંધો નહીં, કઈ વાંધો નહીં, મસ્ત મજાના બેઠો, અમે ડ્રોન ઉડાડીએ અને આ લોકોનું જમવાનું છે. તો વિવેકભાઈ દેખ લેના, ઠીક ને? થેન્ક યુ સો મચ. અને આજે ભાઈ છે ને મેં એક નવી યુટ્યુબ આઈડી બનાવી છે, જે હું તમને આપું છું. ચેનલ ગૌરવ વાઘેલા, જો કે તમે જોતા જ છીએ, ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી ચડાવી દીધી છે મેં, તમે જોઈ લેજો. અને આમાં ચેનલ બનાવવાનું એક રીઝન છે, મારી પાસે થોડુંક કહું કે પ્રોબ્લેમ થયું છે, કેમ કે મેં ખબર એક વિડીયો બનાવ્યો હતો, આપણે એક બાળ આવી હતી નાયા, તો એનો મેં નાખ્યો હતો ને, તો મારી બ્લોકની નોટિફિકેશન આવી ગઈ છે. તો મેં શું કહેવાય કે આ નવી આઈડી બનાવી જ નાખી છે, અને એમાં મારે બહુ પ્રોબ્લેમ આવતી હતી, શું કે ડોલરની મારે બહુ બધી પ્રોબ્લેમ થઈ છે. જો કે અર્નિંગ તો એમાં થતી હતી, પણ થોડોક પ્રોબ્લેમ થાય છે, વ્યૂ આવશે તો અર્નિંગ નહીં થતી. તો કંઈ વાંધો નહીં, મેં નવી ચેનલ બનાવી નાખી છે, તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને તમારા ભાઈને ફૂલ સપોર્ટ કરજો તમે. બાકી અત્યારે અમારે છે ને અનુરાગભાઈ ડ્રોન ઉડાડે છે, ડ્રોનના થોડાક તમે મજા લઈ લ્યો. ખાસ તો અમે શું માટે ડ્રોન ઉડાડીએ છીએ ખબર? પેલો હાઈડલી તમને વોટરફોલ દેખાય ને, એ માટે આજે અમે એનું નિરીક્ષણ કરીએ છીએ કે આજ હકીકતમાંથી એ પાણી આવે છે ક્યાંથી. આમ હાઈડલી છે ને એટલા માટે, એટલે થોડુંક જોઈએ ને કે કઈ સાઈડથી કેવી રીતે આવે છે. અત્યારે હાલમાં મેં ડ્રોન ઉડાડતા હતા ને, અમને મારા ભાઈ પણ મળી ગયા. જય શ્રી કેદાર. जय श्री केदार ક્યાંના છો? ઉના આપણે ગીર સોમનાથ ઉના. ભાઈ આપણા ઘરના જ માણસો આવી ગયા છે, થેન્ક યુ સો મચ આવવા માટે. અને અમારે થોડુંક જાણીતા પણ લાગે છે, ભાઈને વાત કરેલી છે, જો કે હકીકત તો મને નથી ખબર, પણ મારો ભાઈ એકબીજાને વર્તે છે ને, તુષાર ને બધા વર્તે ને. થેન્ક યુ સો મચ આવવા માટે ભાઈ, થેન્ક યુ સો મચ આવવા માટે. અને દર્શન થઈ ગયા? એકદમ જલસા. વાહ ભાઈ વાહ, પીઠું લઈને કેવી રીતે જાય છે જોઉં તમે ખાલી. વાહ ભાઈ વાહ. અને ભાઈ આજે ખાસ તમારી પાસે એક વાત લઈને આવ્યો છે. તો પહેલા તો મારો ઇન્ટ્રોડક્શન આપી દઉં. મારું નામ છે વાઘેલા ગૌરવ, અને હું ગીર સોમનાથ જિલ્લાનો છું. જ્યાદા મને કમેન્ટ કરીને કહે છે કે હું ક્યાંનો છું. પણ ભાઈ હું ગીર સોમનાથ જિલ્લાનો છું, ગુજરાતના. તો નાનું એવું ઇન્ટ્રોડક્શન કોઈ 1 મિનિટનો દઈ દઉં. બાકી ભાઈ મેં તમને થોડી ઘણી મારી ડિટેલ્સ આપી દીધી, હું ક્યાંનો છું, હું કરું છું અત્યારે. અત્યારે કેદાર ઘાટીમાં કેટલા દિવસથી છું, કેદાર ઘાટી જ્યારે ઓપન થઈને 15-20 દિવસ પછી હું કેદાર ઘાટીમાં આવી ગયો હતો, અને અત્યારે પણ લોંગ ટાઈમ સુધી છું, હજી 2 મહિના સુધી. तो જોઈએ હવે કેટલા ટાઈમ સુધી રહું છું. બાકી તમારા ભાઈને ફૂલ સपोर्ट કરજો. जय श्री केदार, हर हर महादेव. भाई गैस की कमी के कारण इस प्रकार से रोटियां बनानी पड़ रही है, ये देखो इसमें, क्योंकि गैस बहुत महंगा हो गया है और प्रॉपर हमारे पास है भी नहीं. रोटी में अच्छा बेल रहा हूँ ना करो, मतलब बेल रहा हूँ. अरे बेल ये रहा है. सब क्रेडिट ले लो भाई, ले लो. ऐसा काम करो,
हाँ यार बेल ही रहे हो आप। एक राउंड अच्छा आप तो हो गया। उसमें अच्छा क्या होता है? देखो भाई टैलेंट है, हाथ जल रही है पूरा अच्छा सच्ची। अच्छा तू क्या जाने जिसको आटा गूंदना नहीं आता। ओ आटा गूंदना नहीं आता भाई इसको। क्या शादी हो गई रे तेरी? ऐसा थोड़ी जरूरी है कि आटा गूंदना आता है तभी शादी वगैरह होती है यार। ये नहीं ये है हमारे अनुराग भाई जो कि अभी काम कर रहे हैं। पता नहीं सूरज आज किस साइड से उगा पता नहीं है, पर काम कर रहे हैं हमारे भाई। ये देखो आज पता नहीं सूरज दादा कुछ उल्टी दिशा में से उगे लग रहा है, या फिर आप उल्टी दिशा में से उठे हुए हैं। जो ये मैंने कैंटीन खड़ी कर रखी है हाँ बस मेरा याद है। मैंने यहाँ मेहनत मजदूरी करके ये कैंटीन बनाई है। मजदूरी? क्या मैं तुम्हें मजदूरी पे रख रखा है? ऐसी बात नहीं है, मैं डेली काम करता हूँ, बस एक कैमरा सोने वाले बंदे हो। ऐसी बात नहीं है। चलो मजदूरी पर નથી हो એમને नहीं विचारता मैं मजदूर पे हूँ। सही बोलो पाप लगेगा, सही बोलना। कौन सी यार तू केदारनाथ की मजदूरी नहीं कर रहा था? केदारनाथ अच्छा केदारनाथ की शिट। और बोलो अब बोलो जी भाई सामने वाला व्यू क्या है? ये भाई आज जो तो मेरा કેટલું मस्त व्यू થઈ ગયું यार। अरे हमारे यहाँ ऐसी बात है, इनको क्या पता यार, इनको वेदर का पता ही नहीं है कुछ। बंदर क्या जाने अदरक का स्वाद। वाह यार वैसे ये कह रहा है मैं हॉस्पिटल जाऊंगा। नहीं काम ना ना 2 दिन काम नहीं है इतना। इनके मालिक ही मना कर देंगे। दे दी अच्छा। અને ઉપર જો ભાઈ તડકો નીકળી ગયો છે મસ્ત મજાનો યાર। વાહ યાર વાહ મજા આવી ગઈ જોઈને જ। ઓ કચ્છી ભાઈઓ જય શ્રી કેદાર। ભાઈ આપણી ભાઈઓ છે ને મંદિર સાઈડ જાય છે પણ આ લોકોને બહુ ઊભા નથી દેવાના। એનું કારણ છે કે આરતી ચાલુ છે તો આરતીને બચાડા લાવવા મળી છે ને અહીંયા સુધી આવ્યા તો હે ને બરાબર ને। તો તમે વેસ્ટ ન કરો 10 મિનિટ અંદર। જય શ્રી કેદારભાઈજી કેમ છો? મજામાં? કચ્છના છો ને પ્રોપર? અરે વાહ ભાઈ વાહ બહુ બધી કચ્છના ભાઈઓ મળે છે બહુ એટલે તમે વેસ્ટ ટાઈમ ન કરો, સીધા મંદિરે પહોંચો કેમ કે તમારે આરતીના દર્શન થઈ જાય। મેન છે એ તમે કરી લ્યો ને પછી કાલે આવજો રિટર્ન આપણે જરૂર મળશે। મળવાની છે, મુલાકાત લેવાની છે જરૂર। અમે સ્પેશિયલ વસ્તુ લઈએ છીએ। ઓહ થેન્ક યુ સો મચ। તો અત્યારે તમે છે ને ફટાફટ જાઓ બરાબર અને દર્શન કરો મસ્ત મજાના। ચલો જય શ્રી કેદાર સવારે પાક્કું જય શ્રી કેદાર। અહીં યાત્રા તમે જોઈ શકો છો ધીરે ધીરે ચાલુ ને ચાલુ જ છે આખો દિવસ અને નીચેથી જો બધા ધીરે ધીરે આવે છે। અચ્છા પીઠું શું આવે છે? પાલકી આવતી લાગે। હા પાલકી આવે છે ભાઈ જો વાહ ભાઈ વાહ। બાકી હવે ધીરે ધીરે આપણી કેન્ટીન ખુલી ગઈ છે અને યાત્રા પણ ધીરે ધીરે ચાલુ થઈ ગઈ છે। બાય 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 મેરે ભાઈ મિલતે हैं कभी मिलते हैं फिर 15 मिनट में। ભાઈ છે ને થોડુંક બકાલું ને એવું લેવા જાય છે ને હું હવે વિડીયો એડિટ કરવાનું સ્ટાર્ટ કરી દઉં। આપણે અનુરાગભાઈને તો બધા સૂતા હશે, ડસ્ટબિન ખાલી છે આ તો લ્યો। બિસ્કિટ ખાતો તો હું કચરો છે ને કચરા પેટીમાં નાખું તો ગીજામાં લઈને ફરતો હતો। અમારે જો આવી રીતે પાણી પીવાનું ગ્લાસ અહીંયા ન હોય ભાઈ। ચોખ્ખું પાણી છે ને? હા ચોખ્ખું છે। મજા આવી ગઈ। ઓકે ફાઇનલી ભાઈ જેનો વેઇટ હતો એ લોકો આવી ગયા છે। લગભગ અહીંથી 100-200 મીટર નીચે છે હવે તો હું એમને થોડો પિકઅપ કરતા હું। કેમ લાગે આપણે કેમ રખડીએ? જો સડો પહેરીને રખડીએ છીએ મસ્ત મજાના। આમાં આપણે આમ જ રખડતા હોય ને તો સાહેબ મંદિર સાઈડ પણ ડ્રોપ કરવા જઈશ કેમ કે એને હોટલ વગેરે દેખાડવાનું છે ને એટલા માટે। સાહેબ તો તમે એમને વર્તતા જ હશે કોણ છે એ તો મળી આવી છે ને। ઓ રિશુભાઈ જય શ્રી કેદાર ભાઈ। તો અત્યારે ફાઇનલી છે ને કોણ મળી ગયું આપણને ખબર? થાકેલા પાકેલા માણસો। વાત પૂછો કેવી રહી યાત્રા ભાઈ? ભાઈ અત્યારે છે બોલવાનું અત્યારે છે ને થોડુંક બોલવામાં બોલવામાં થોડું શું કહેવાય જીભ લેપેસ છે। કેવું ચાબી લેકે આ રહા કર્યા ને કોણ? હા કેવી રહી યાર? હે તમને જો બતાડું છું હવે યાર લાઇટ નથી દેખાતી એટલું ધૂંધલું થઈ ગયું। જ્યાં લાઇટ ફ્લેશ થાય ને એકદમ ચોખ્ખું। અરે તમારા કિસ્મત એટલે બહુ મસ્ત જો લાઈટ દેખાણી મંદિર છે પોતે। બસ થોડુંક વાળી ખુલી જાય લાઇટ આવી કેદાર ઘાટીમાં આવી જાય ને કેદાર ઘાટીમાં લાઇટ આવી જાય ને લાઇટ થઈ જાય ખુલી ગઈ એટલે કેદાર લાઇટ નથી શું કહેવાય ઇન્વર્ટર પર હાલે છે બધી ઇન્વર્ટર પર છે બિલ્ડિંગ। હા લાઇટ આવી છે નાખી કેદાર ઘાટી ચમકી જાય અહીંયા લાઇટ અહીંથી માંડીને બધી રસ્તાની લાઇટ ઉઠાવે ને
એકદમ મસ્ત થઈ જાય આગળ ચમકી જાય બધું આ બધું ઇન્વર્ટર ઉપર છે ખાલી લાઇટ જ ચાલતી હોય બીજા કે પ્લગ નહીં હાલતા હોય બાકી ભાઈ ફાઇનલી આપણા ભાઈ પહોંચી ગયા છે ફેમિલી નીચે છે પેલા રૂમ બતાડી તો 2 રૂમ છે તો એ લોકોને કમ્ફર્ટેબલ જ્યાં લાગે એ લોકો ત્યાં રોકાશે હે ને અત્યારે ભાનમાં કઈ વાંધો નહીં રોકાઈ જાય આપણે હે ગમે ત્યાં લાગશે આપણે ભૂલી જવું થાકી ગયા તમારા ફેસ ઉપરથી જ જો આમ હાલત બહુ ખરાબ છે ભાઈ તો એટલે છે ને આપણે સીધા સવારમાં જ આ લોકો મળીએ થોડાક ખબર ને આ ગૌરવભાઈને તો આ ઠંડી કેમ સહન કરે ચડ્ડો પહેરીને રેનકોટ એ પહેર્યો છે ને શિયાળાનું સ્વેટર એ પહેર્યું તો ભેગું નથી થતું ને આપણો શર્ટ રેગ્યુલર પહેરી શર્ટ પહેર્યો હા ભાઈ ચલો આવી જાવ નીલભાઈ રૂમ દેખાડે તમારે શું ભાઈ બસાડા રૂમ દેખાડે હે ખુદા ને ભેજા આ રૂમ આવો છે જો આ જોઈએ આરામથી બધા આવી જાય આવી જાવ ને આ લઈ લો ને 4 5 6 ને 7 મના કર્યો મના નહીં કરાવે અરે મતલબ જો નીલભાઈ હું તમને એને इंट्रोड्यूस कराई दो बट यहाँ से तो मतलब वो यहाँ से व्यू पॉइंट मतलब जी का दर्शन हो जाएगा यहाँ से मंदिर सुनो दोनों को पहले इंट्रोड्यूस करा दिया हमारे भाई केदारघाट का सिंगर है अरे भाई कैसे हो भाई बढ़िया बढ़िया आप बताओ सॉन्ग अच्छा कल आपके लिए स्पेशल गिटार लेके आएंगे अच्छा हाँ ये सॉन्ग का होता है अरे सिंगर देखो मूड कितना अच्छा हो गया भाई इसे कल सॉन्ग से है ना पूरा मूड भाई का अच्छा किसलिए हुआ पता है ये भाई अभी सिंगिंग किया हाँ हाँ अभी भाई ने खुद ने गाया है तुमने गाया है इसलिए भाई बहुत सारा प्यार मिला उसमें अभी ऑलमोस्ट 700 के क्रॉस हुआ भाई साहब मेरे भी पहुंचेंगे બહુ પ્યારો અવાજ છે તમે સાંભળશો ને કાલે તમારા માટે સ્પેશિયલ ગિટાર લઈને આવશે તમારે તો આવા ટેલેન્ટ ની જરૂર છે આપણે વ્લોગમાં તમે કાલ આવશો मेरे को समझ नहीं आया कल आप मेरे व्लॉग के अंदर आओगे ओके 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 है ना ये क्योंकि मैं ऑलवेज टैलेंट को है ना प्रमोट करता हूँ टैलेंट को प्रमोट करता हूँ टैलेंट को ये हमारी लैंग्वेज है हम टैलेंट को प्रमोट करते हैं पैसे को नहीं प्रमोट ये बड़ा आदमी हो હા તો તમારે ક્યું લેવું છે આ રૂમ બરાબર છે એનો કહેવાનો મતલબ છે આ જોઈએ છે ને આ ને ઓલો નીચે ને કોઈ વેરીફાઈ કરી લે નકર પછી અહીંથી દર્શન તો થઈ જાય મસ્ત અરે આ- દેખાય મંદિર અહીંયા જ રાખો कोई दिक्कत अगर ये वाला नहीं लेना अगर आपको यानी कि अगर यहाँ से अगर व्यू देखना तो यहाँ से आ सकते हो नीचे से। गीजर वगैरह यहाँ पे चालू है ना सब कुछ वॉशरूम देख लो यार बढ़िया है बढ़िया બરાબર છે ને અરે તો આજ લઈ લ્યો એટલે સવારમાં તમારે મજા આવે એટલે આ જગ્યા બહુ ફાઇન છે ને सुनो ना ऋषु भाई एक और सेवा थोड़ी कर देना हीटर कर देना ठीक है ना चलो एक ही और कह दिया रेडी रूम में आपका नहीं पड़ता आपको અરે है ना मैंने नीचे का मैंने मतलब अरे यही डन 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 ऋषु भाई है ना खुले ही रखो ना ऋषभ ऋषभ भाई नंबर डाल दो इससे भाई हाँ ये खुद यही खुद रील भी देखी होगी आई थिंक यूट्यूब पे हाँ इसके भाई इनके फ्रेंड है उनके बहुत हुआ गया यार भाई मेरे को कि उनका नंबर दो भाई हाँ मैंने नंबर डाला था ना इनका तो सब इन एसके के फॉलोअर जो भी है ना वो बोल रहे हैं कि इनका नंबर दो एसके का हाँ ये खुद परेशान हो रखे ना मेरा नंबर डालने के बाद बिजनेस अपने भाई देखो खास फ्रेंड है उनको सपोर्ट करना है હવે ભાઈ નીચે જાય ને નીલભાઈ થોડું સેટલ કરાવી દે સામાન ઉપર હું લેવા લાગુ કેમ કે હવે બધા હાવ થાકી ગયા છે તો નીચે જઈએ જોજો ભાઈ પડતા નહીં ના ના સ્લીપરી હશે એટલે કહું છું વરસાદ હા પકડીને હાલજો અત્યારે એટલો પલળી ગયો ને તમે વાત ના પૂછો અને ઉપરથી હું અત્યારે આવ્યો તો ફટાફટ આ જેકેટ તમે જો મારી હાલત આખી પલળી ગયું છે બટ એક ફાયદો છે આ વોટરપ્રૂફ હતો ને એટલે વાંધો નહીં જો હવે નીચે રહે છે પાણી દેખાય પાણી દોડાઈશ આ નીચે રહે પાણી હાવ પલળી ગયું છે યાર હાવ એટલે હાવ वॉटरप्रूफ है अंदर हाँ इसमें कुछ नहीं है अंदर अभी ये इसके अंदर से गीला हो रहा अभी ये अंदर ये देखो अंदर कोई दिक्कत नहीं है सही है बस गया बाकी ઉપરથી મારે રિષભભાઈની બેન લાવવાના હતા પણ એને 5 કે 6 રૂમ હજી લગાડવાના બાકી છે ને નીચેના તો આવ્યા નહીં આપણને એમ થાય ને કે ક્યાં લાવવા છે બસ 500 રૂમ બાકી છે લગાડવાના એટલા માટે તો કંઈક ફટાફટ આવતો રહ્યો તોય પણ પલળી ગયો ના જો તો બેઠો જ ત્યાં સ્વાહા ઠંડી આપણે લાગતી નથી કેવો ખબર નહીં કેવી બોડી થઈ ગઈ તો હવે આ ઓછી ઠંડી લાગે છે બાકી શું વિચારું ખબર હવે જમવાની તૈયારી કરું અનુરાગ આવે ને પછી આપણે જમી લઈએ